જામનગર શહેરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ₹430 કરોડથી વધુના 30 વિકાસ પ્રકલ્પોનું ઈ-લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું। મુખ્યમંત્રીનું એરપોર્ટ ખાતે કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા, સાંસદ પૂનમબેન માડમ સહિતના સ્થાનિકોએ સ્વાગત કર્યું હતું। ટાઉન હોલ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં વિવિધ આરોગ્ય સુવિધાઓનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું હતું, જેમાં ₹13.29 કરોડના ખર્ચે સરદાર વલ્લભભાઈ પટેલ શહેરી સામૂહિક આરોગ્ય કેન્દ્ર અને સાથે જ ₹10.66 કરોડના ડોક્ટર શ્યામાપ્રસાદ મુખર્જી શહેરી સામૂહિક આરોગ્ય કેન્દ્રનો પણ સમાવેશ થાય છે। મહાનગરપાલિકા ઓફિસ કેમ્પસમાં ₹8.14 કરોડના ખર્ચે નવા જનરલ વોર્ડનું પણ બિલ્ડિંગ બનાવવામાં આવ્યું છે। શિક્ષણ ક્ષેત્રે પણ મહત્વના પ્રોજેક્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું। આપણે વિકસિત ભારત અને વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત, તો વિકસિત ગુજરાત માટે આપણે સૌ લોકલ ફોર વોકલની વાત જે છે કે આપણે આપણી વસ્તુ જે બી વાપરતા હોઈએ એ ભલે અત્યારે જે હોય પણ હવે નવી શરૂઆત કરીએ કે ભાઈ આપણે લોકલ જેટલી બને એટલી વાપરીએ, એના માટેનો પ્રયત્ન થવો જોઈએ। ગરીબને મદદની વાત હતી। ગરીબને મદદની વાતમાં એક જ વસ્તુ છે કે ભાઈ આપણે ગરીબને કદાચ આપણી પાસે પૈસા ના હોય તો આપણે મદદ ના કરીએ, પણ સરકારી યોજનાનો લાભ એને ખ્યાલ ના આવતો હોય તો સરકારી યોજનાના લાભ પણ જો આપણે અપાઈ શકીએ તો આપણા માટે ખૂબ મોટી વાત થાય। આજે માનનીય વડાપ્રધાનશ્રીએ તો યોગથી આયુષ્યમાન સુધીની વ્યવસ્થા કરી છે, એટલે કે આપણે બીમાર ના થઈએ એના માટે સૌથી પહેલું તે જાતે નર્યા, એટલે પહેલા આપણે બીમાર ના થઈએ એનો પ્રયત્ન કરવો જોઈએ।